માઇકા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ આ સન્માન સ્વીકારી લેશો। ધન્યવાદ। સ્ટીલનો હોટપોટ શ્રી અંબિકા સોમિલ સેટેલાઇટ અમૃતભાઈ લીંબાણી સન્માન સ્વીકારવા માટે પધારશે અને સન્માન કરશે આયોજન મહામંત્રી શ્રી વિઠ્ઠલભાઈ ડોક્ટર વિઠ્ઠલભાઈ વાવાણી। મહામંત્રી સાહેબ આપ ત્યાં જ ઉભા રહેશો। ત્યારબાદ સુટકેસના દાતા શ્રી પરિશ્રમ વુડ ઇન્ડસ્ટ્રીઝ CTM હસ્તે શ્રી શંભુભાઈ વાગડિયા સુટકેસના દાતા શ્રી પરિશ્રમ વુડ ઇન્ડસ્ટ્રીઝ CTM શંભુભાઈ વાડિયા આપ આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો। સંલગ્ન આયોજન સમિતિના મહામંત્રી ડોક્ટર વિઠ્ઠલ ભાવાણી તેમનું સન્માન કરશે। ધન્યવાદ ડોક્ટર સાહેબ। તપેલી શેઠના દાતા શ્રી વીરજીભાઈ નથુભાઈ છાબૈયા ઓઢો તથા RN પટેલ સાહેબ CA સન્માન લેવા માટે પધારશે અને સન્માન કરતા ઝોન મંત્રી તુલસીભાઈ ધોળો। બીજો સાલ ઓઢાડી દેજો તુલસીભાઈ। ખાસ વલોણા બ્લેન્ડરના દાતા શ્રી શિવ ટાઇલ્સ વિંજોલ પાટિયા હસ્તે શ્રી મોહનભાઈ રામાણી CTM તેમનું સન્માન તુલસીભાઈ આપ શ્રી જ કરશો। ખાસ વલોણું બ્લેન્ડરના દાતા શ્રી શિવ ટાઇલ્સ વિંજોલ પાટિયા હસ્તે શ્રી મોહનભાઈ રામાણી CTM તેમના પિતાશ્રી જેઠાભાઈ અત્રે આવી રહ્યા છે, તો તેમને જોરદાર તાળીઓથી આપણે આપણા દાતાશ્રીને વધાવી લઈશું। ઢોસાની થાળી વાટકી ચમચીના દાતા શ્રી નટોરભાઈ ધનજીભાઈ ધોળકા સન્માન લેવા માટે પધારશે। સન્માન કરતા ઝોન મંત્રી વેલજીભાઈ ચૌહાણ શ્રી વેલજીભાઈને વિનંતી આપ સન્માન માટે। ત્યારબાદ દિવાલ ઘડિયાળના દાતા શ્રી શામજીભાઈ રામજીભાઈ પોકાર સાણંદ વેજીભાઈ આપ ત્યાં જ ઉભા રહેશો। આગામી દાતાને પણ આપે જ સન્માનવાના છે। દિવાલ ઘડિયાળના દાતા શ્રી વિમલને વિનંતી કરી શ્રી વિમલ પટેલ સાણંદ શામજીભાઈના સન છે, તેઓ આ સન્માન સ્વીકારશે। વેલજીભાઈ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ સ્ટીલનો ડિનર સેટ શ્રી ઈશ્વર સોમિલ ગોતા હસ્તે શ્રી ગોપાલભાઈ વાલજીભાઈ ભગત પરિવાર સન્માન સ્વીકારવા સ્ટેજ પર આવશે અને તેમનું સન્માન કરશે ઝોન મંત્રી શ્રી અમૃતભાઈ લીંબાણી। બાજોટ અને પોખણા શ્રી અમિત લેમિનેટ્સ ગીતા મંદિર હસ્તે મનસુખભાઈ પારસિયા શ્રી મનસુખભાઈને વિનંતી તેઓ સન્માન સ્વીકારવા માટે પધારે। શ્રી અમૃતભાઈ ઉભા રહો।
ત્યારબાદ મોટો થર્મોસ દાતા શ્રીમતી જમનાબેન લાલજીભાઈ સુરાણી, ગીતા મંદિર, નરોડા સન્માન સ્વીકારવા સ્ટેજ પર આવશે અને તેમનું સન્માન કરશે આયોજન સમિતિના મંત્રી શ્રી કાંતિભાઈ સાંભલા. મોટા થર્મોસના દાતા શ્રીમતી જમનાબેન લાલજીભાઈ સુરાણી, ગીતા મંદિર, નરોડા પરિવાર. ત્યારબાદ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના દાતા શ્રી ભારત વુડ વર્કર્સ, ગીતા મંદિર, હસ્તે મંજીભાઈ લીંબાણી. કાંતિભાઈ આપ ઉભા જ રહેશો. તેમના વતી ભવનભાઈ લીંબાણી સન્માન સ્વીકારવા આવશે અને કાંતિભાઈ સાંભલા તેમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ મહાત્મા ગાંધી રિજિયનના પ્રમુખ શ્રી વિપુલભાઈ પોકારને આપ શ્રી આપનું ઉદ્બોધન આપશો. મહાત્મા ગાંધી રિજિયન પ્રમુખ શ્રી વિપુલભાઈ પોકાર. સાહેબે રક્તદાન કર્યું તે હજી એનો પુરાવો હાજર છે. જય લક્ષ્મીનારાયણ. મંચસ્થ આદરણીય કેન્દ્રીય સમાચાર પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી અને મંચસ્થ વડીલો, વર કન્યા પક્ષના અહીંયા પધારેલ સર્વે ભાઈઓ અને બહેનો, આપણે નરસિંહભાઈના અધ્યક્ષસ્થાને સતત આ સફળ આઠમા સમૂહ લગ્નનું આપણે આયોજન આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ, પૂર્ણતાને આરે પહોંચ્યા છીએ. અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વડીલોના અનુભવ અને એમજી રિજિયનના યુવા ટીમ અને યુવા મંડળોની યુવા ટીમ અને ઘટક સમાજો એમની મહેનત અને વડીલોના અનુભવની સાથે આપણે સરસ રીતે સફળ રીતે આપણે આ ખભે ખભા મિલાવી વડીલો સાથે ટીમ એમજી રિજિયનની જે આ સફળ બનાવી રહી છે તેમને હું અહીંયાથી ધન્યવાદ આપીશ અને વડીલોને પણ ખાસ ધન્યવાદ આપીશ કે ખૂબ સરસ રીતે આયોજન કરી રહ્યા છે યુવાઓ સાથે રહીને. ખાસ ગઈકાલે આપણે યુવક યુવતી પરિચય સંમેલન કર્યું. એમાં પણ અમે પ્રથમ વખત વિચાર આવ્યો અને વડીલોને અમે રજૂઆત કરી કે આ રીતે વિચાર આવ્યો છે તો એમને તરત જ અમને મંજૂરી આપી દીધી અને કહ્યું કે ખૂબ સરસ આયોજન તમે વિચાર્યું છે અને આમાં આગળ વધો. અને ગઈકાલે આપણે 60 કેન્ડિડેટ સાથે આપણે ગઈકાલે યુવક યુવતી પરિચય સંમેલન આપણે ગઈકાલે આપણે પૂર્ણ કર્યું. તો એની અંદર આપણે સમગ્ર ગુજરાતમાંથી આપણે ઉમેદવારી આપણે એના માટે આપણે રાખેલું હતું. ગુજરાત બહારના કે આપણે અધર સ્ટેટને આપણે નહોતા એનામાં ઇન્વોલ્વ કર્યા આ વખતે. અને પ્રથમ વખતમાં જ આટલી મોટી સંખ્યા અમારા માટે ખૂબ ગૌરવની વાત હતી. અને ખાસ અમે આ આયોજન એક પોઝિટિવ વિચારધારા સાથે અમે મૂક્યું હતું. નહીં કે આપણે કોઈ સમસ્યાને આપણે સોલ્વ કરવા માટે, પણ યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે તે માટે યોગ્ય સગપણ વ્યવસ્થા ગોઠવવા માટેનો એક નમ્ર પ્રયાસ હતો અમારો. આ પ્રયાસ રૂપે અમે ગઈકાલે ખૂબ સરસ આયોજન યુવક યુવતી પરિચયનું સંમેલન કર્યું. અને ખાસ આજના દિવસે યુવા સંઘના પ્રમુખશ્રી આપણા જે ડૉક્ટર વસંતભાઈ ઢોળુ છે ખરાબ તબિયતના હિસાબે અહીંયા પહોંચી નથી શક્યા, પણ તેમને એક શુભેચ્છા સંદેશ આપણને અહીંયા મોકલ્યો છે તો હું એમનો શુભેચ્છા સંદેશ પણ આજે અહીંયાથી વાંચી સંભળાવી. ડૉક્ટર વસંતભાઈ ઢોળુએ આ શુભેચ્છા સંદેશ મોકલ્યો છે આપણને આ સમૂહ લગ્નમાં. આદરણીય જયંતિભાઈ, નરસિંહભાઈ, ડૉક્ટર વિઠ્ઠલભાઈ, વિપુલભાઈ તેમજ સમસ્ત ટીમ, અમદાવાદ ઝોન અને મહાત્મા ગાંધી રિજિયન દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે આપણી સાથે સામેલ થઈ શકેલ નથી. મારા જીવનમાં કોઈ સામાજિક કાર્યમાં પ્રથમવાર આવી ઘડી આવી છે. આ સમિયાણામાં સૌ સમાજજનોની સાક્ષીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાનાર વરઘોડિયાને કેન્દ્રીય યુવા સંઘ વતી શુભેચ્છાઓ પાઠવું છું. યુવક યુવતી પરિચય મેળાના પ્રથમ સફળ પ્રયાસ માટે મહાત્મા ગાંધી રિજિયનની ટીમને દિલથી અભિનંદન આપું છું. અને આપનો કેન્દ્રીય યુવા સંઘ પ્રમુખ સેવક ડૉક્ટર વસંતભાઈ ઢોળુ. વસંતભાઈને ખેદ છે કે તેઓ આપણી સાથે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા, એમની તબિયત ખરાબ હોવાના કારણે. તેમને આપણને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. અને ગઈકાલે મારી એમની આ પરિચય સંમેલન માટે પણ વાત થઈ અને એમને સફળ થઈ એના માટે ખુશ થયા. અને એમને એક સરસ વાત કરી કે આવા સંમેલનો હવે પછી લગભગ દરેક સમૂહ લગ્નમાં આવા ફરજિયાત આવા સંમેલનો થાય એવો આપણે પ્રયાસ કરીએ કે જે તમે પહેલ કરી છે એના માટે અભિનંદન પણ એમને આપ્યા હતા. એટલે ડૉક્ટર વસંતભાઈનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમને ધન્યવાદ આપીએ છીએ. અને આજના આ પ્રસંગે નવદંપતીઓને મહાત્મા ગાંધી રિજિયન તરફથી
શુભકામનાઓ નવા તેમના પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. આગળના જીવન માટે ઘણી ઘણી શુભકામનાઓ અને શુભેચ્છાઓ. ધન્યવાદ. અને આપને પણ અભિનંદન શ્રી વિપુલભાઈ. આપસી એક નવું કદમ આ સમાજ સમક્ષ મૂકે છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી શ્રી છગનભાઈ રામજીયાણી, જેઓ મુંબઈથી પધાર્યા છે. આપ શ્રી આપના આશીર્વચન અને ઉદ્બોધન આપશો. આઠમા સમૂહ લગ્નના પ્રમુખ શ્રી નરસિંહભાઈ અને ઝોન પ્રમુખ શ્રી જયંતિભાઈ, શ્રી સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ તેમજ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ અને આયોજન સમિતિના સૌ સદસ્યો તેમજ આ આયોજનમાં ભાગ લેનાર નવયુગલો અને માણી રહેલા સૌ જ્ઞાતિજનો, આ આઠમા સમૂહ લગ્નમાં જે થયેલ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા અને જે ગૃહસ્થાશ્રમમાં એ લોકો પ્રવેશ કરી રહ્યા છે, એ પ્રવેશ પ્રસંગે હું આ દરેક નવયુગલોને હાર્દિક શુભકામના આપું છું. એમનું આ નવજીવન મંગલમય નીવડે અને જીવનના દરેક ક્ષેત્રમાં યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. પણ એની સાથે દરેકે યાદ રાખવાનું કે જીવન છે એ એકદમ સરળ સીધી લીટી જેવું નથી. તેમાં સુખ દુઃખ કડકી છાયડી એ આવે છે. અસ્તુ. જય હિન્દ, જય મહારાજ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપણે આદરણીય શ્રી વાલજીભાઈને સાંભળશું. પહેલાં થોડા સન્માન લઈ લઈએ. વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના દાતા શ્રી હસમુખ ટિમ્બર માર્ટ નરોડા હસ્તે શ્રી વસંતભાઈ, આપ આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને જોન ખજાનચી શ્રી મોહનભાઈ રામાણી, દાતાશ્રીનું સન્માન કરવા સ્ટેજ પર આવશો. ત્યારબાદ ભૂદેવ પૂજા વિધિ દક્ષિણાના દાતા શ્રી એરોલેમ લેમિનેટ ગીતા મંદિર સરખેજ હસ્તે શ્રી મધુભાઈ તથા હંસરાજભાઈ, આપ આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને મોહનભાઈને વિનંતી કે આપ સ્ટેજ પર જ રહેશો. આગામી દાતાને પણ આપે જ સન્માનવાના છે. મોહનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કન્યા બેઠક કક્ષના દાતા શ્રી કચકડવા પાટીદાર સમાજ કુંજાડ હસ્તે શ્રી રતનસિંહભાઈ રવાણી, આપ સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને જોન સહખજાનચી શ્રી ડાયાભાઈ ઝબુવાણી, દાતાશ્રીને સન્માન કરવા સ્ટેજ પર આવશો. શોભાયાત્રાના દાતા શ્રી કચકડવા પાટીદાર યોગ મંડળ અને મહિલા મંડળ ગીતા મંદિરના પ્રતિનિધિ સન્માન લેવા માટે પધારશે. આયોજનના ખજાનચી શ્રી વિશ્રામ બાપાને વિનંતી કરીશ. વિશ્રામ બાપા એ સન્માન કરશે. ગીતા મંદિર યોગ મંડળ અથવા મહિલા મંડળના પ્રતિનિધિ સન્માન સ્વીકારવા માટે પધારશે. વિશ્રમ બાપા શાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ કન્યા વિદાયના દાતા શ્રીરામ સ્ટોર્સ નરોડા હસ્તે શ્રી રમણીકભાઈ સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને તેમનું સન્માન કરવા માટે આયોજન સમિતિના મંત્રી શ્રી જયંતિભાઈ પોકાર ગોતા, દાતાશ્રીનું સન્માન કરવા માટે આવશે. શ્રીરામ સ્ટોર નરોડા શ્રી રમણીકભાઈ ગોરાણી. વિજય ધ્વજના દાતા શ્રી નારણભાઈ અર્જણભાઈ સાંકલા, સેટેલાઇટ
શ્રી કરશનભાઈ સાંકલા આ સન્માન સ્વીકારવા માટે પધારશે અને સન્માન કરશે કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ લુડાણી. ત્યારબાદ મિનરલ વોટરના દાતા શ્રી ખીમજીભાઈ શામજીભાઈ ધોળુ સાણંદ હસ્તે શ્રી તુલસીભાઈ સન્માન સ્વીકારવા પધારશો અને સન્માન કરવા માટે આયોજન સમિતિના ખજાનચી શ્રી ભવનભાઈ લીંબાણી, રમણીકભાઈ આપ પધારશો. રમણીકભાઈ સાણંદ સમાજ. મૂર્તિ રૂપે ગણેશ સ્થાપન શિવશક્તિ ટિમ્બર માર્ટ ઉજાડ હસ્તે શ્રી શાંતિભાઈ ગોરાણી શ્રી શાંતિ બાપાની વિનંતી કરીશ આ સન્માન સ્વીકારવા માટે પધારો. ભવનભાઈને વિનંતી આપ આ સન્માન કરશો. આ દરમિયાન અમે મારા ટ્રસ્ટી શ્રી છગનભાઈ મુંબઈથી એમનું પણ સન્માન કરીએ છીએ અને આ લાભ શ્રી નરસિંહભાઈ સમૂહલગ્નના અધ્યક્ષ અને ભલે ટ્રસ્ટી મનસુખભાઈ સમાજના ટ્રસ્ટી છે પણ અમારા આંગણાના તો અમારા હોદ્દેદાર ગણાય એટલે મનસુખભાઈ અને પ્રમુખ નરસિંહભાઈ બંને થઈને સ્વાગત કરશે. યસ, હવે આપણી પરંપરા આગળ થાય. ફૂલહારના દાતા શ્રી અર્જણભાઈ પ્રેમજીભાઈ છાબૈયા ઓઢવ હસ્તે દાસભાઈ સન્માન સ્વીકારવા માટે પધારશે અને સન્માન કરશે શ્રી કાંતિભાઈ આયોજન સમિતિના મંત્રી શ્રી કાંતિભાઈ સાંકલા. દાતા શ્રી કચ્છ કડવા પટેલ કંપા સમાજ સિંગરવા હસ્તે શ્રી હરિભાઈ પોકાર સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અરવિંદભાઈ સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો અને સન્માન કરવા માટે ઝોન પૂર્વ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે આપ દાતાશ્રીને સન્માનશો. વરરાજાની ગાડીઓના સારથીઓ ક્રમ મુજબ પોતાની ગાડી અહીં મેઇન મંડપના પ્રવેશદ્વારની આગળ લાઇનસર ગોઠવવાની પ્રેરવી કરે. ત્યારબાદ પૂજાપાના દાતા શ્રી ગોપાલભાઈ નથુભાઈ છાબૈયા ઓઢવ સન્માન સ્વીકારવા પધારશો અને સન્માન કરવા માટે ઝોન સલાહકાર શ્રી નાનજીભાઈ છાબૈયા આપ દાતાશ્રીનું સન્માન કરશો. પૂજાપાના દાતા શ્રી ગોપાલભાઈ નથુભાઈ છાબૈયા ઓઢવ. સાઉન્ડ સિસ્ટમના દાતા રમેશભાઈ કાનજીભાઈ સાંકલા ઓઢવ પધારશે. શ્રી રમેશભાઈ. નાનજીભાઈ આપ શ્રીએ જ આગળના દાતાનું સન્માન કરવાનું છે. સાઉન્ડ સિસ્ટમના દાતા શ્રી રમેશભાઈ કાનજીભાઈ સાંકલા. વરરાજા બેઠક કક્ષના દાતા શ્રી બાઉભાઈ કાનજીભાઈ સાંકલા ઓઢવ એનું સન્માન કરશે ઝોનના સલાહકાર શ્રી ગોપાલભાઈ છાબૈયા. બંને ઓઢવ સમાજના મહારથીઓ છે. રમેશભાઈ અને બાબુભાઈ એ બંને ભાઈઓ છે.
આ દરમિયાન અમારા રાષ્ટ્રીય ખજાનચી શ્રી મણિભાઈ અને પૂર્વ પ્રમુખ શ્રી વાલજીભાઈ વાડિયા બંને અમારા માટે પ્રેરણાસ્ત્રોત છે સમૂહલગ્નના. બંને અમારા વડીલોને વિનંતી કે આગળ આવશે અને એમનું સન્માન બંને પ્રમુખશ્રીઓ સમૂહલગ્ન અને અમદાવાદ ઝોનના. હલો હા કૌશિકભાઈ ના હું હમણાં ફોન કરું થોડી વારમાં. હા 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 તાળીઓ સાથે વધાવી લેશો. વાંધો નહીં વાલો હું ફોન કરું. સહયોગી દાતા શ્રી કચ્છ કડાવ પાટીદાર સોલા સમાજ શ્રી ડાયાભાઈ પોકાર પ્રમુખ શ્રી પધારશે સન્માન માટે. એનું સન્માન કરશે શ્રી ગોપાલભાઈ છાબૈયા. શ્રી ગોપાલભાઈ અને ડાયાભાઈ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જોરદાર માણસ છે કાકા દાદા, સરસ છે. કોઈ પૂછે ના પણ અમને પૂછે જમ્યા એમ પૂછે કચ્છમાં જઈએ ને. ત્યારબાદ સહયોગી દાતા શ્રીમતી ધનલક્ષ્મીબેન લાલજીભાઈ રવાણી ગીતા મંદિર હસ્તે શ્રી ભરતભાઈ રવાણી સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો અને સન્માન કરવા માટે ઝોન સલાહકાર શ્રી નટુભાઈ ધોળુ સ્ટેજ પર આવશો દાતાશ્રીને સન્માન કરવા માટે. સહયોગી દાતાશ્રી શ્રીમતી ધનલક્ષ્મીબેન લાલજીભાઈ રવાણી ગીતા મંદિર હસ્તે ભરતભાઈ રવાણી. સહયોગી દાતા શ્રી કચ્છ કડાવ પાટીદાર સમાજ ગીતા મંદિર. ધન્યવાદ. સહયોગી દાતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ગીતા મંદિર હસ્તે શ્રી પ્રમુખ કાંતિભાઈ રવાણી સન્માન સ્વીકારવા પધારશો અને ઝોન સલાહકાર નટુભાઈ ધોળુ આપ દાદાશ્રીનું સન્માન કરશો. ક્યારનું બી ફોટો ઉઠાઈને તો માનતો નહીં. અરે આવે બોલવાનું નહીં, લાવો. સહયોગી દાતા શ્રી રિવાસા કોર્પોરેશન નરોડા હસ્તે માવજીભાઈને વિનંતી તેઓ સન્માન સ્વીકારવા માટે મંચ ઉપર પધારે અને એનું સન્માન કરશે ઝોન સલાહકાર શ્રી કાંતિભાઈ રવાણી. રિવાસા ગ્રુપમાંથી કોઈ પધાર્યા હોય? શ્રી મોહનભાઈને વિનંતી. રમણીકભાઈ આવી રહ્યા છે માવજીભાઈ વતી, તો આપણે એનું સન્માન કરીશું. કાંતિભાઈ રવાણી તેમનું સન્માન કરશે. ત્યારબાદ સહયોગી દાતા શ્રી વિશ્રામભાઈ સોમજીભાઈ માકાણી ગીતા મંદિર દાદાશ્રી આપનું સન્માન લેવા સ્ટેજ પર પધારશો. કાંતિભાઈ ઊભા જ રહેશો દાદાશ્રીને સન્માનવા માટે. સહયોગી દાતા શ્રી વિશ્રામભાઈ સોમજીભાઈ માકાણી ગીતા મંદિર. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. હું મારા તમામ સાથી મિત્રોને અને સામે વડીલો માતાઓને વિનંતી કરીશ આ સર્વ દાતાઓને એકવાર દિલ ખોલીને તાલીઓથી વધાવી લઈએ એક સાથે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આદરણીય શ્રી વાલજીભાઈ વાડિયા સાહેબને વિનંતી કરીશ આપનું ઉદ્બોધન. ત્યારબાદ આભાર વિધિ માટે ડૉક્ટર વિઠ્ઠલભાઈ અને કમળાબેનને પણ આપણે સાંભળશું. બોલો મ્યા માત કી. શ્રી અખિલ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ ના માનનીય પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી, એમની સાથે કાર્યકર્તા સર્વ હોદ્દેદાર ભાઈઓ, અમદાવાદ સમૂહ લગ્ન સમિતિના માનનીય પ્રમુખ શ્રી નરસિંહભાઈ સાંકલા, એમની સાથે કાર્યકર્તા સર્વ હોદ્દેદાર ભાઈઓ, અમદાવાદ ઝોનના માનનીય પ્રમુખ શ્રી જયંતિભાઈ પોકાર, એમની સાથે કાર્યકર્તા સૌ હોદ્દેદાર ભાઈઓ, આ પવિત્ર આમંત્રણને માન આપી
ઓલ ભારતમાંથી પધારેલ વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો, બહુ ખુશીની વાત છે. અહીંયા સમૂહ લગ્ન અને સમૂહ લગ્નમાં ભાગ લેવા વાળાનો ઉત્સાહ જોઈ અને મને કાર્યકર્તા યાદ આવ્યા. અને કાર્યકર્તાને મેં 2 શબ્દો કીધા પણ ખરા કે મિત્રો, તમે સંખ્યાને ન જોડો. કે સંખ્યા પહેલા 27 હતી ને અત્યારે 13 છે, એ જોવાનું નથી. આ 13 છે, કાલે 33 થશે. જોવાનું છે ભાવને. અને જે કાર્યકર્તા આ પ્રોગ્રામનો ભાવથી કામ કરી રહ્યા છે એમને સમાજની એક જવાબદાર વ્યક્તિ તરીકે મારા અંતકરણપૂર્વકના અભિનંદન. બીજું, પાટીદાર સંદેશ 51,000 અત્યારે આપ્યા, એ તો ઠીક છે, કામના માટે આપતા રહે છે. આમાં પૈસાનું કોઈ મહત્વ નથી. સવાલ છે એમને પાટીદાર સંદેશની સમાજ સાથે ભાવના છે. હું એનો સાક્ષી છું. અખિલ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજે જો સમૂહ લગ્ન ચાલુ કર્યા હોય તો આજથી 38 વર્ષ પહેલા દયાપર ગામની અંદર ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ હતો અને એમાં દબાણવાળા શ્રી જગત પ્રસાદજી બેઠતા હતા અને એમને કંઠાની અંદર ઉદ્બોધન કર્યો કે કાલે રૂક્ષ્મણી વિવાહ છે અને મારી અંતરની એક એવી ભાવના છે કે જેટલા બને એટલા સમૂહમાં વરઘોડિયા તૈયાર થાય. મિત્રો, આજથી 38 વર્ષ પહેલા 38 વર્ષ પહેલા 6 વરઘોડિયા તૈયાર થયા હતા અને 6 વરઘોડિયાએ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આજે હું ખુશીની સાથે કહી શકું કે અખિલ ભારત કચ્છ કડવા પાટીદારના 6 લગ્નથી ચાલુ થયેલો સમૂહ લગ્ન આજે ઓલ ભારતની અંદર 500 લગ્ન થઈ રહ્યા છે. 300 લગ્ન કચ્છમાં અને 200 થી 250 લગ્ન કચ્છ બહાર. અને એમાં ખરેખર પાટીદાર સંદેશ પણ સહભાગી ઓછું નથી. માત્ર પૈસા આપ્યા એનો નથી, એમની ભાવના વ્યક્ત કરે છે. પણ પાટીદાર સંદેશના આપણી સામે બેઠેલા શામજીભાઈ, અમે 38 વર્ષથી અમે સંકળાયેલા છીએ અને એ મને કાયમ કહેતા કે સમૂહ લગ્નનો કોઈ પણ પ્રોગ્રામ હશે હું એને પહેલે પાને જગ્યા આપીશ. આ શામજીભાઈના શબ્દો, ખાલી શબ્દો નહીં પણ એમને સમાજ આગળ વસ્તુ મૂકી અને આજે જે કંઈ 500 લગ્નમાં આ પાટીદાર ભાગ લઈ રહ્યો છે એમાં પાટીદાર સંદેશ તો પણ યોગદાન ઓછું નથી. બીજું, મને એક બીજી નવી એક સારી વાત અહીંયા જોવા મળી. સમૂહ લગ્ન તો ઘણા ઠેકાણે થાય છે પણ આ અમદાવાદનો મહાત્મા ગાંધી ઝોન અને મારા તરવરિયા જુવાન જે પોતાનો વિચારો દેવા આવ્યા, પ્રમુખ શ્રી છાભૈયા હોય કે ધોળું હોય, પણ એનો તરવરાટ જોઈને મને એમ થયો કે આ સમાજનો ભવિષ્યનું એક જમા પાસું છે. છાભૈયા ભાઈને જોયો, ખરેખર તો અમને જેમ આપણે ઘોડા માથે બેહીને ઘોડું કેમ થણથણતું હોય એમ એનું શરીર થણથણતું. મારો કહેવાનો મતલબ એ છે કે જુવાનમાં પણ સમાજ માટે કરી છૂટવાની આવી ભાવના હોય તો આ સમાજને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. છે એનાથી પણ વિશેષ કાર્ય આ મારા જુવાન મિત્રો સમાજ આગળ મૂકશે. ધન્યવાદ છે મારા જુવાન મિત્રોને. વખાણ કરવા નથી કહેતો, પણ જે વસ્તુ સત્ય હોય ને વાસ્તવિકતા હોય એનો આપણે ગર્વ લેવો જોઈએ. અને બીજું, અત્યારે જે સમૂહ લગ્નનો પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં બેઠેલી સમાજને મારે એક વાત કહેવી છે અને વાત એ છે કે દીકરી
દીકરીને આપણા ઋષિ મુનિઓએ પણ એને ત્યાગની મૂર્તિ કીધી છે. આમને આમ નથી કીધી, પણ હકીકત તમે જુઓ, આ દીકરીઓ લગ્નમાં માયરામાં આવીને બેઠી હોય, પોતાના બાપનો ઘરનો ઉંબરો મૂક્યો હશે ત્યારે 2 ગુલાલના થપ્પા મારી અને દરવાજામાં થપ્પા મારીને દીકરીઓ આવેલી છે. આ થપ્પો કોઈ શોભાનું પ્રતીક નથી. દીકરી એના ભાઈને કહે છે કે હે મારા વીરા, આ બાપની મિલકત મૂકીને હું આજે મારા સાસરે એટલે કે મારે ઘરે જાઉં નહીં, પણ હું તને ખાતરી આપું છું કે આ બાપની મિલકતમાં હું કોઈ દી પાછું આવીને નહીં જાઉં. અને યાર પણ આ થપ્પાનો ભાવ જ છે. બીજા નંબરમાં ત્યાગની મૂર્તિ કીધી છે. આપણે જોયું કે ચોરીમાં 3 ફેરા ફર્યા ત્યાં સુધી દીકરી જમણી બાજુ બેઠી હતી, અને જેવો ચોથો ફેરો ફર્યો એટલે એનું સ્થાન ડાબી બાજુ આવ્યું. સ્થાન બદલાણું. 3 ફેરા ફર્યા પછી દીકરીનું સ્થાન બદલાણું. અત્યારે વિદાય આપતું ત્યારથી દીકરીનું ઘર બદલાશે, એમનું ગામ બદલાશે અને પાછળ લાગતું નામ બદલાશે. કેટલો ત્યાગ! વિચાર કરો. તો મારે આ બેઠેલી બુદ્ધિજીવી સમાજને એક વાત કહેવી છે, અને દીકરીઓ અને બહેનોની કમ્પ્લેન પણ છે અમારી પાસે કે ઘણા કુટુંબમાં દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે એનું નામ બદલાવવામાં આવે છે. ખરેખર જે દીકરી જે ઘરમાં જન્મ લીધો, જે બા બાપે એનો સમજણીથી દીધી એનું નામ પાડ્યું, 20 વર્ષ સુધી એને નામથી બોલાવતા હતા. આદરણીય વાલીબેન વિનંતી, આશીર્વાદ આપો. અને આના માટે એક મિનિટ. અને નામ બદલાણું તો મારો કહેવાનો મતલબ એ છે કે આપણે આ નામ બદલાવાનું જરા વિચારીએ. દીકરીને દુઃખ લાગે એવું આપણે કાર્ય ન કરીએ. અસ્તુ. જય ઉમિયાજી. કમલાબેનને વિનંતી ઝડપથી આપ સમગ્ર મહિલા વતી આશીર્વાદ આપશો. કન્યાઓને વિનંતી છે પોતાનું સ્થાન વરરાજાની બાજુમાં ગ્રહણ કરે. દરેક ચોરીની અંદર કન્યા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. 5 મિનિટની અંદર આપણે ક્રમાંક નંબર 1 થી વરરાજાની વિદાયનો સમારોહ ચાલુ કરીશું. 12 વરરાજાના ગાડીઓ ક્રમશઃ ગોઠવાઈ જાય એવી વિનંતી છે. ધન્યવાદ. આજે આ 8મા સમૂહ લગ્નમાં આ અમદાવાદ ઝોનના સમૂહ લગ્ન સમારોહ જોઈ અને બહુ જ આનંદ થાય છે. જે તરવરિયા યુવકો, વડીલો અને સામે બેઠેલી અમદાવાદ ઝોનની મહિલાઓ, આજે તો અમે મોડા આવ્યા છીએ, પણ આથી પહેલા 2 વખત સવારમાં જ પ્રોગ્રામના હિસાબે વહેલા આવી ગયા હતા. તો બેનનો જે કામમાં ફાળો છે આ સમૂહ લગ્નમાં તે જોઈ અને આ ઝોનના ભાઈઓ અને બહેનોને મહિલા સંઘ વતી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને બીજું અમારે ટાઈમ બહુ થયો એટલે બહુ કહેવાનું નથી, પણ જે આ પાટીદાર સંદેશમાં આપણે 10 તારીખ જાય અને આપણે રાહ જોઈએ છીએ કે 10 તારીખ ગઈ, હવે આપણા હાથમાં પાટીદાર સંદેશ આવશે. કેટલી ખંતથી આપણે એની રાહ જોઈએ છીએ. તેમજ આજે સનાતન ધર્મ પત્રિકા છે એ આપણી કેન્દ્ર સમાજનો મુખપત્ર છે. તો મારે ખાસ કરીને ભાઈઓને વિનંતી છે કે જે મંગાવતા હોય એ પણ બહેનોને ઘેર વાંચવા આપે, અને જેનું બાકી હોય ન મંગાવતા હોય તે લવાજમ ભરી અને ઘરના સરનામે લવાજમ ભરી અને બહેનોના હાથમાં આવે એવી હું મહિલા સંઘ વતી તમારે વિનંતી કરું છું કે મારી બહેનોને, દરેક બહેનોને કેન્દ્રીય સમાજની માહિતીથી વાકેફ રહે એવું કરશો. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર વિધિ. શોર્ટ એન્ડ સ્વીટ. સરસ આભાર વિધિ કરીએ. પહેલા છેલ્લું એક સન્માન
મનસુખભાઈ પારસિયા ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત પૂર્વ પ્રમુખ શ્રી નરસિંહભાઈ ફેડરેશનના પૂર્વ પ્રમુખ. ચોરીની અંદર વરરાજાની બાજુમાં કન્યા પોતાનું સ્થાન દીપાવે જલ્દીથી અત્રેથી ઝોનના અને આયોજન સમિતિના અગ્રણીઓ તેમને આશીર્વાદ પાઠવવા માટે પધારશે ચોરીની અંદર. એક મિનિટ, આપણે જે 700 રૂપિયા સનાતન ધર્મ પત્રિકા તો અમારા ચેરમેન નરસિંહભાઈ જાહેર કરશે કે આ સમૂહ લગ્ન જ ભરશે. નરસિંહભાઈ વતી આ તમામ કન્યાઓનું સનાતન ધર્મનું લવાજમ અત્યારે સમૂહ લગ્ન આયોજન સમિતિ ભરશે. આપને હવે અંતિમ ચરણમાં બહુ વધારે નહીં લઉં, પણ સમાજ અને સંસ્કારની વાતોના ચોથા અને ચોપડાઓ ભરેલા પડ્યા છે. હું તો એટલું જ કહીશ કે कुछ रिश्ते रब बनाते हैं, कुछ रिश्ते लोग बनाते हैं, लेकिन कुछ लोग बिना रिश्ते ऐसा माहौल बनाते हैं, उसे ही हम समाज और संस्कार कहलाते हैं. समाज और संस्कार की हमारी आज टूकी व्याख्या आभार विधिनो आभार समय नहीं, पण आटला मोटा प्रोग्रामનું આયોજન કરી છે ત્યારે આ 13 સમૂહ 13 જે જોડા છે કે જેને સમાજને એક નવી દિશા આપી છે, એક નવો કેળો આપ્યો છે, એમનો હું સમૂહ લગ્ન વતી આભાર માનું છું અને તાળીઓ સાથે 13 જોડીને આપણે વધાવું. ત્યાર પછી અમારા આમંત્રણને માન આપીને સમયના અભાવે નામ તો મને બધાને લેવાય, પણ હું કહીશ કે શ્રી અબજી બાપા અને પૂરી ટીમ આવી ગઈ, એમાં યુવા સંઘે આવી ગયું, મહિલા સંઘે આવી ગયું, તમામને તાળીઓ સાથે વધાવી કે અહીંયાથી સર્વે આવ્યા છે એ બદલ સમૂહ લગ્ન સમિતિ વતી હું એમનો આભાર માનું છું. અમારા ભામાસાઓને તો આપણે વધાયા છતાં ઓફિશિયલી અમારા તમામ ભામાસાઓ દાતાઓનો હું આભાર માનું છું. સાથે 700થી વધુ સ્વયંસેવક મિત્રો, જેમાં એમજીની ટીમ પણ સામેલ, એ આજે સવારના 6:30થી ચાલુ થયેલો ઘડિયાળનો કાંટો 3:30 રાઈટ થઈ રહી છે એ સમયગાળા સુધી અમને ચલાવવામાં જે સહયોગ આપ્યો હોય, જે એક સેકન્ડના કાંટે એમના પગ ચડ્યા, એ તમામ 700 સ્વયંસેવક મિત્રોનો હું આભાર માનું છું. સાથે પાછળ એક નજર કરો, રેસ કોડમાં અમારો મહિલા એક સેમ મહિલા પરેડ સાથે જેમને સમગ્ર અમને તો શું જેન્ટ્સને તો આ બધું કરી જાણી, પણ બાકી આ ઉત્સવ તો મહિલાઓનો કહેવાય. એક પળને સાચવવી, એક દીવાવતી, આ તે ફોટો હાર, એ બધું એમને આભારી. એકવાર તાળીઓ એમના માટે. પાછળ ડ્રેસ કોડ જોઈ લેજો. ઓઢવનું રોટેશન પ્રમાણે અમારા આ વખતે ઓઢવનો વારો હતો, તો અમને એમને પણ આભાર માની રહ્યા. તો સાથે સાથે અમદાવાદ ઝોન, આમ તો અમારા ઘરના કહેવાય, પણ આભાર હું 3 માટે માનું રહ્યો. એક તો અમારી ટીમને સિલેક્ટ કરી, બીજું કે જ્યારે પણ અમે મૂંઝાયા, એક તો અમારા હેડમાસ્ટર કહેવાય, તોય અમારા ભેગા ખભે ખભા મિલાવીને જેપી સાહેબ અને મગનભાઈની ટીમ આવી. અને ત્રીજું, જ્યાં પણ અમે ઊભા રહી ગયા કે 4 લાખના દાતા કોણ છે સર, ભાઈ આ સમૂહ લગ્નના, તો એમને કીધું કે વાંધો નહીં, ટેન્શન ન લો, અમે થઈને દાતા પણ એ થયા. બધી રીતે એકવાર તાળીઓ અમદાવાદ ઝોનના મિત્રો માટે નરસિંહભાઈની ટીમ તરફથી. આમ તો અમે ઘરના કહેવાય, પણ મેં તમને 3 રીઝન કીધા કે અમારા હેડમાસ્ટર હોવા છતાં પણ અમે ઘણીવાર એના હેડમાસ્ટર થયા છું, પણ એમને અમારા ખભે ખભા મિલાવીને કામ કર્યું. ધન્યવાદ મિત્રો. અને તમામ સમાજના ઘટક સમાજના કે જેના સાથ અને સહયોગ વગર આ ન થાય, એમના તમામ હોદ્દેદારો અને તમામ સમાજોનો આભાર સાથે તન મન અને ધનથી જે પણ દિલોએ આ યજ્ઞમાં દિલથી સહકાર આપ્યો હોય એનો સમૂહ લગ્ન સમિતિ વતી એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે આભાર. થેન્ક યુ વેરી મચ મણિભાઈ સાહેબ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વિઠ્ઠલભાઈ. અહીં વરઘોડિયાને આશીર્વાદ માટે 2 ટીમો
कितना मैं प्यार करां, एक पल विच 100 बार करां। तू जावे जे मैनू छड़ के, मौत दा इंतजार करां। कि तेरे लिए दुनिया छोड़ दी है, तुझ पे ही सांस आके रुके। मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके। तेरे लिए दुनिया छोड़ दी है, तुझ पे ही सांस आके रुके। मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके।